હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મમ્માજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ હેઝલનટ ફ્લેવરની કોલ્ડ કોફીની રેસીપી। જ્યારે ઉનાળાની ગરમીમાં આપણે કંઈક ઠંડુ પીવાનું અને રિફ્રેશિંગ પીવાની ઈચ્છા થતી હોય છે તો આપણે કાફેમાં કોફી પીવા જવાનું ઈચ્છતા હોય છે, પણ આ હેઝલનટ ફ્લેવરની કોલ્ડ કોફી કાફેમાં ખૂબ મોંઘી મળતી હોય છે। તો આપણે ઘરે જ 4-5 વસ્તુથી એકદમ કાફે જેવી જ કોલ્ડ કોફી બનાવીશું। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો આજે આપણે કોલ્ડ કોફી બનાવવાના છીએ। કોલ્ડ કોફી બનાવવા માટે આજે આપણે આ હેઝલનટ ફ્લેવરની કોફી લીધી છે અને ત્યાર પછી તેને મીઠાશ આપવા માટે ખાંડ લીધી છે, ત્યાર પછી બરફના ટુકડા લીધા છે, ત્યાર પછી એકદમ ચીલ્ડ એવું દૂધ લીધું છે, ત્યાર પછી હેઝલનટ ફ્લેવરની ચોકલેટ લીધી છે અને આઈસ્ક્રીમ લીધું છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। તો હવે આપણે આમાં 2 ચમચી જેટલી કોફી લઈશું। આ 2 ચમચી કોફી લીધી છે। ત્યાર પછી તેમાં ટેસ્ટ મુજબ એટલે કે 2 ચમચી 2 નહીં પણ 3 ચમચી આપણે ખાંડ ઉમેરી દઈએ અને ત્યાર પછી આ હુંફાળું પાણી લઈશ। 2 ચમચી જેટલું આપણે હુંફાળું પાણી નાખશું। આ રીતે 2 ચમચી હુંફાળું પાણી નાખી દીધું। હવે તેને આપણે તો આ બધી વસ્તુ આપણે આમાં ઉમેરી દીધી છે। ત્યાર પછી આપણે આ ફ્રોઝરના ઉપયોગથી આપણી કોફીને આપણે મિક્સ કરી દઈશું। તો આપણે આ મિક્સરને જાગ બને ને ત્યાં સુધી આપણે બીટી લીધું છે, એટલે કે આપણે આવી રીતના જાગ બનવા જોઈએ। ત્યાર પછી આપણે તેમાં હવે ઠંડા આઈસ ક્યુબ નાખી દઈશું। 2 થી 3 ટુકડા આપણે આઈસ ક્યુબના નાખી દઈશું કે 4 નાખી દઈએ। ત્યાર પછી એકદમ ચીલ્ડ એવું દૂધ નાખી દઈશું। ત્યાર પછી આપણે ચોકલેટ સિરપથી કપને આ રીતે આપણે ડેકોરેટ કરી દઈશું। ત્યાર પછી આપણે આ રીતે ફરીવાર થોડું વધારાનું દૂધ ઉમેરી દઈશું। ત્યાર પછી આપણે કોફીને વધારે ક્રીમી બનાવવા માટે આ રીતનું ઉપરથી આઈસ્ક્રીમ નાખી દઈશું। જો આ રીતનું આઈસ્ક્રીમ નાખી દીધું। હવે આપણે એને ઉપરથી ચોકલેટ સિરપથી પાછું ગાર્નિશ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે જે આ હેઝલનટ ચોકલેટ હતી તેનાથી આપણે સુશોભિત કરશું, એટલે કે ગાર્નિશિંગ કરશું। તો જુઓ કેટલી મસ્ત આપણી ઘરે જ બનાવેલી કોફી કેટલી સરસ બની છે। આવી રીતે જો તમે ઘરે બનાવશો ને તો તમે બજારમાં જવાનું તો ભૂલી જ જશો। કાફે કરતાં પણ અહીં એકદમ મસ્ત એવી આપણી કોફી બનીને તૈયાર છે। તો આ રીતે કોફી પીવાની શરૂઆત કરો। તો તૈયાર છે આપણી હેઝલનટ ફ્લેવરની કોલ્ડ કોફી। આ કોલ્ડ કોફી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।